વેલકમ ટુ શ્રીજી ફૂડ. આજે હું તમને બાજરીના રોટલા પાટલી પર થેપીને કેવી રીતે બનાવવા એ શીખવાડવાની છું. થોડા ટાઈમ પહેલાં જે આપણે હાથથી થેપીને બાજરીના રોટલા બનાવીએ છીએ એ તો મેં શીખવાડ્યા હતા, પણ ઘણા લોકોને હાથથી થેપીને રોટલા બનાવતા નથી ફાવતા. તો એનાથી ઇઝી મેથડ પાટલી ઉપર કેવી રીતે થેપીને બનાવવા એ હું તમને આજે શીખવાડીશ. તો ચાલો એને કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ. રોટલા બનાવવા મેં આ 1 કપ બાજરીનો લોટ લીધો છે. હવે એમાં સ્વાદ પ્રમાણે થોડું મીઠું એડ કરી દઈએ. પહેલાં મીઠું મિક્સ કરી દો. હવે એમાં થોડું પાણી એડ કરતા જઈને એનો લોટ બાંધીશું. પાણી થોડું એડ કરતા જવું, જેથી લોટ વધારે ઢીલો ના થઈ જાય. આનો લોટ આપણે હાથથી જે રોટલા થેપીએ એના કરતાં થોડો સોફ્ટ હોય. ઘઉંના લોટના જેવા પરોઠા આપણે બનાવીએ છીએ સેમ એવી જ આનું ટેક્સચર રહેશે લોટનું. હવે આને આ રીતે મસળતા જવાનું. તમે જેટલો લોટને મસળશો એટલો જ તમારો રોટલો સરસ બનશે, અને હથેળીથી જ એને મસળતા જવાનું છે. આ રીતે 3 થી 4 મિનિટ તમે આ રીતે મસળશો એટલે વાસણ પણ ક્લીન થઈ જશે ને તમારા હાથમાં પણ લોટ નહીં લાગે. એને 5 મિનિટ રહેવા દઈએ. રોજ આવા નવા વિડીયો શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો, અને બાજુમાં રહેલા આ બેલ આઇકોન ઉપર ક્લિક કરી દો, જેથી મારા દરેક નવા વિડીયોનું નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી રહે. અને જે લોકોએ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરેલી છે એ લોકોનો ખૂબ ખૂબ આભાર. હવે આપણે રોટલા બનાવીએ. તો આપણે લાકડાની પાટલી ઉપર રોટલા બનાવીશું. ફાઈબરની જે પાટલી આવે છે એના ઉપર ઘણીવાર રોટલા પ્રોપર નથી બનતા. તો હવે આપણે એક લુવો બનાવી લઈએ. તમારે જે પણ સાઇઝનો રોટલો બનાવવો હોય એવડો લુવો બનાવી લેવાનો. અત્યારે હું મીડિયમ સાઇઝનો અને પતલો રોટલો બનાવું છું. મેં અટામણમાં પણ બાજરીનો લોટ યુઝ કર્યો છે. આ રીતે એને થેપી લેવાનો. તમારે હાથને આ રીતે ફેરવતા જવાનું છે એટલે રોટલો ફરતો જશે. મારે ફરી અટામણ લેવાની જરૂર નથી પડી. તમને જરૂર લાગે તો ફરી લઈ શકો છો. આ રીતે રોટલો થેપી લેવાનો. મેં તવી પહેલાંથી જ ગરમ કરવા મૂકી દીધી હતી. તવી પ્રોપર ગરમ થયેલી હોવી જોઈએ. પછી રોટલો એડ કરવાનો અને એને સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર શેકી લેવાનો. એક સાઈડ આવો શેકાય એટલે એને ટર્ન કરી દેવાનો અને ફરી પણ સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર જ શેકવાનો છે. પાછળ આ રીતે શેકાઈ જાય એટલે તવીને ચીપિયાથી ઉચકી અને બીજા ગેસ ઉપર મૂકી દેવાની. સાણસીથી નહીં ઉચકવાની. હવે ગેસની ફ્લેમ મીડિયમ કરી દો. જેમ ફુલકા રોટી આપણે ફૂલાઈએ છીએ એમ જ આ રોટલો ફૂલી જશે. બીજો રોટલો થેપી લઈએ. તમે 1-2 રોટલા થેપશો એટલે બહુ ઇઝીલી તમને ફાઈ જશે. આને પણ શેકી લઈએ. તવી પ્રોપર ગરમ થવી ખૂબ જ જરૂરી છે. પાછળ પ્રોપર શેકાઈ જાય એ પછી જ એને ફૂલાવાનો. જેમ ફુલકા રોટી આપણે બનાવીએ છીએ એ જ પ્રોસેસથી આ રોટલાને શેકવાના છે. આ જ રીતે બધા રોટલા બનાવી લઈશું. રોટલા બનીને રેડી છે. તમે જોઈ શકો છો કેટલા સરસ ફૂલી ગયા છે. અને આને પણ પેલા રોટલાની જેમ જ તમે એની પોપડી અલગ કરીને ચોપડી શકો છો અને ઉપર પણ ઘી લગાવી શકાય. તો અત્યારે આપણે અંદર ઘી લગાવી દઈએ આને. તો હવે આપણા બાજરીના રોટલા સર્વિંગ માટે રેડી છે. બાજરીના રોટલાને આપણે દરેક શિયાળુ શાક, ઘી, ગોળ દરેકની સાથે સર્વ કરી શકીએ છીએ. અને ઠંડા રોટલાને આપણે વઘારીને પણ ખાઈ શકીએ છીએ. અને એને કેવી રીતે વઘારવો એ પણ મેં મારી ચેનલ ઉપર બતાવેલું જ છે. આઈ હોપ તમને મારો આજનો વિડીયો પસંદ આવ્યો હશે.
આવા જ બીજા વિડીયો શીખવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો.